નમસ્કાર મિત્રો, હું છું મેઘા પીઠે. આજે આપણે ગીતાજીના 15મા અધ્યાયની ટૂંકી વાત કરીશું. તો કહેવાય છે કે ગીતાજીનો 15મો અધ્યાય એ ભગવાનનું સ્થાન આપણને બતાવે છે. ભગવાન કહે છે ને કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. તું રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. પણ ગીતામાં ભગવાને સ્પષ્ટ એમનો મુકામ કીધો છે કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિ જ્ઞાન મહપોહનં છે. તો ભગવાનનું સ્થાન ક્યાં છે? તો કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો, તો હું તો તારા હૃદયમાં છું. આપણે બધા મંદિરમાં ભગવાન ગોતીએ છીએ ત્યારે ભગવાન તો કીધું છે કે હું તારા હૃદયમાં વસ્યો જ છું. પછી આપણને ઘણા વખત હતાશા નિરાશા આવી જાય છે કે હું કંઈ નથી કરી શકતો. ત્યારે ભગવાને કીધું છે કે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસષ્ટાણી ઇન્દ્રિયની પ્રકૃતિ સ્થાન કરી શકે. આ સંસારમાં જીવો જે છે એ સનાતન બધા જ મારા અંશ છે. જે પ્રકૃતિમાં રહેલી બધી સહિત ઇન્દ્રિયો પોતાની તરફ ખેંચે છે એ મારા જ અંશ છે. તો જ્યારે આપણે હતાશા નિરાશા આવે ત્યારે આપણે વિચાર કરવાનો કે આપણે કોના દીકરા છીએ? આપણે તો ભગવાનના અંશ છીએ. એક કલેક્ટરનો દીકરો પણ એ પિતા કલેક્ટર હોય તો એનો અહંકાર હોય કે મારા પિતા કલેક્ટર છે, મને કોઈ જ કરી ના શકે. તો તેવી જ રીતે હું જો છું, હું ભગવાનનો અંશ છું, તો હું શા માટે ડરું? તો ભગવાને પોતાને કીધું છે કે તું મારો જ પુત્ર છે, મારો જ અંશ છે. એટલે આમ ગીતા આપણને એક આત્મવિશ્વાસ જગાડે છે. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણી નામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. હું જ તમામ પ્રાણીના શરીરમાં રહેલો વૈશ્વાનર છું, એટલે જઠરાગ્નિ છું બનીને હું વ્યાપ્ત છું. પ્રાણ અને અપાન વાયુને તે મુક્ત થઈને હું આ પ્રકારનો અન્નને બધા અન્નને પચાવું છું. આપણે જે ખોરાક ખાઈએ છીએ તો આપણે ક્યારેક એવું થાય છે કે 5 મિનિટમાં ડીશ પૂરી કરી નાખીએ છીએ. તો આપણે કોઈ દિવસે પચાવવાની ચિંતા કરી ખરી? આપણે તો બધું ખાધા પછી પચાવવાનું કામ કોને? કે ભગવાને. કેમ કે ભગવાને કીધું ને પચામ્યન્નમ ચતુર્વિધમ, કે અન્ન હું તારું પચાવીશ. તો પચાવવાની ક્રિયાની શક્તિ એ ઈશ્વર જ કરી શકે છે. આપણા શરીરમાં ચાલતી જૈવિક ક્રિયાઓ પાછળ એક તત્વ રહેલું છે, એ આપણા ઈશ્વર તત્વ. તો આપણે ભગવાનને જાણીએ વિચારીએ કે સતત મારી સાથે કામ કરતો રહે છે. આજ સુધી આપણે લોહી બનાવવાની કોઈ ફેક્ટરી બનાવવા નથી થઈ, તો ભગવાન લોહીનું ભ્રમણ કરે, શ્વાસોશ્વાસ ચલાવે છે. તો ભગવાન સતત મારી સાથે રહીને બધું જ કામ કરતો રહ્યો છે. તો 15મો અધ્યાય આપણને શીખવે છે કે આ સંસારમાં ક્ષણભંગુર છે. આપણી આત્મા પરમાત્માનો અંશ છે. તેથી સંસારના મોહમાં પડવાના બદલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જ એ પરમ પુરુષોત્તમને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે રહસ્ય સમજી શકે તે જ સાચો જ્ઞાની છે, તે જ પુરુષોત્તમ છે, તે જ પુરુષોત્તમને પામી શકે છે.